ધીરેન રાધેજા ઓફિશિયલી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને થોડી પળો ખુશીઓથી ભરો. ટીડિંગ. મારો દિવસ પાછો અહીંયા આગળ હુઈ ગયો આવ્યો. ઉઠ 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 બધા હલે નીકળી પડે અહીંયા આગળ. આ હવારું તારું ડાચું જોવાનું મારે તારે બીજી કોઈ જગ્યા મળતી નહીં ભાઈ અહીંયા આગળ. ઉઠ બધા નીકળી દે તો ત્યાં ભાગી નાખી તારા સારા નીકળી પડે છે. લે પાછો આ ભિખારો સાલો અહીંયા આવીને હુઈ લે મને શું ધંધા શું. ઉઠ ઉઠ ઉભા થા ઉઠ અહીંયા કર આ તક જગ્યા મળે છે અહીંયા કર ખબર નહીં પડતી સાલા ઝાર હોય તારા અહીંયા મારતા જોવાનો તારું ડાચું નીકળી દે નીકળી પડે હાલ તો હમરોળ જેમ. આજે છે નહીં આવે કઈ ગયો છે. પછી જવા દે. હારો કઈ ગયો છે હવે રોજ હોય છે આજે નહીં. અરે તમે આવી ગયા? હા હા બેસ બેસ. બે ત્રણ દિવસથી જોઉં છું તમે કઈ ઉદાસ ઉદાસ લાગો છો. હવે ઉદાસ તો હવે શું કહું હું હમણાં જો તને કહીશ ને તો તને પોતાને નવાઈ લાગશે. એકચ્યુઅલી એવું છે કે થોડા દિવસથી એક ભિખારી આપણી પેઢીની બહાર સૂઈ રહેતો હતો અને હું જઈ અને મને એને જોઈને એવી ચીડ આવતી હતી કે હું લાત મારીને એને ભગાડતો હતો ત્યાંથી. પણ હવે ખબર નહીં છેલ્લા 2-3 દિવસથી એ ત્યાં આગળ સૂતેલો નથી હોતો. તો સારી વાત છે ને. સારું છે કે ખોટું એ તો સારું હવે મને ખબર નથી પણ આમ જોવા જાય ને તો મને એવું લાગે છે કે મને એની આદત થઈ ગઈ છે કે હું જઉં એ ત્યાં સૂતેલો હોય હું એને ભગાડું. પણ સારું એવું જ હોય ને કે કદાચ હું જઉં એ પહેલાં એવો રાત્રે આવ્યો હોય અને પછી હું જઉં એ પહેલાં એ નીકળી જતો હોય ત્યાંથી. તો આટલું બધું ટેન્શન લેવાની શું જરૂર છે? આપણે સીસીટીવી તો લાગેલા જ છે તો જોઈ લો ખબર પડી જશે એ આવે છે કે નથી આવતો. અરે હા લા સાચી વાત છે. એક કામ કરું હું આજે જઈને હાર્ડ ડિસ્ક ઘેર લેતા આવું અને પછી આપણે બે સાથે જોઈએ. ઓકે હા. દ્રષ્ટિ પેલો ભિખારી તો ઠીક છે પણ આપણને એ ખબર પડે ને કે આપણી પેઢીની બહાર રાત્રે શું હિલચાલ થાય છે. જોઈએ આપણે. હા ખરેખર આ સીસીટીવી કેમેરા
તને ખબર છે ને કે આપણી પેઢીમાં કેટલી કેશ પડી હોય છે? જો આ ના હોત ને તો આપણા બધા પૈસા લૂંટાઈ જાત. સાચી વાત છે તારી. અરે દર્શન બેટા અહીંયા. અચ્છા તને ખબર છે મારી ઓફિસની બહાર એક પેલો ભિખારી સુઈ રહેતો હતો, એના કોઈ સમાચાર ખરા? અરે હા બોલું ભાઈ, ઓલા રોડ ઉપર એક મરેલો પડ્યો હતો 2 દિવસ પહેલા. મ્યુનિસિપાલિટીની ગાડી આવીને એને લઈ ગઈ હતી. ઓ માય ગોડ. હે ભગવાન, આજે 4 દિવસથી મારા પેટમાં અન્નનો દાણો પણ નથી ગયો. અરે મારું તો ઠીક, પણ મારા મા વગરના 3 બાળકોનો શું વાંક છે? શું વાંક છે? ક્યાં સુધી પાણી પર દાણા નીકળશે? આ તો કેવી જિંદગી તે આપી છે મને. મજૂરી કરી 2 રૂપિયા મળે છે, એ તો વારસામાં મળેલા દેવામાં પૂરા થઈ જાય છે. તો અમારે અમારું પેટ કેવી રીતે ભરવું? આ 2 ટંકનો રોટલો ખાવો કેવી રીતે? ક્યાંથી ખાવો? હે ભગવાન, તું તો દયાનો સાગર છે, અને તારા જ બનાવેલા જીવોની આવી કપરી હાલત તું કેવી રીતે જોઈ શકે છે? અરે કીડીને કણ અને હાથીને મણ આપનારું તો તું જ છે ને? તું જ છે ને? તું અમને કીડી માનીને કણ તો આપ. અરે કીડી માનીને કણ તો આપ, અમને કણ તો આપ. મને ખબર છે તું એ પણ નહીં કરી શકે. તું અમારા જેવા ગરીબ અને લાચાર વ્યક્તિઓ માટે એ પણ નહીં કરી શકે. હવે જે કંઈ કરીશ ને એ હું કરીશ, અને હું કરીને તને કરીને બતાડીશ. શું છે આ? ખબર છે તને શું છે આ? ઝેર. ઝેરની પડીકી છે, ઝેરની પડીકી. અને ચપટીક ઝેર અંદર અને બધા દુઃખો બહાર, બધા દુઃખો બહાર. સાચું કહું ને તો તું તો કમાલ છે, કમાલ. અરે અમારા જેવા ગરીબ માણસને 2 ટંક રોટલો ખાવાની સુવિધા તું નહીં કરી આપે, પણ જ્યારે મારા જેવા લાચાર માણસને મરવું હશે ને તો આ ઝેરની પડીકીની સગવડ તું ચપટીકમાં કરી આપે છે, ચપટીકમાં. અરે મારા જેવા કેટલાય લાચાર ભૂખી જિંદગીઓને ત્યાં ચપટીક ઝેર આપીને એની ભૂખ તે મટાડી નાખી છે હંમેશા માટે. આજે મારો વારો છે, મારો. કોઈ વાંધો નહીં, આવું છું તારી પાસે, આવું છું રૂબરૂ ફરિયાદ કરવા. તારી પાસે આવું છું રૂબરૂ ફરિયાદ કરવા. અરે ભાઈ, આ જીતુ ગરીબનું ઘર આ જ છે કે? હા, કોણ ભાઈ? હું જીતુ. હા, લો આ તમારી કીટ. શેની કીટ? અરે બહુ ભયંકર રોગચાળો ફાટી નીકળ્યો છે, કોઈએ ઘરની બહાર નીકળવાનું નથી. તમને ઘેર બેઠા જ જમવાનું મળી જશે. ભલે ભાઈ, ભલે.
વાહ રે રોગચાળા વાહ. કદાચ તારા લીધે ઘણા લોકો મર્યા હશે, પણ એ રોગચાળા તારા લીધે આજે મારા પરિવારને જીવતદાન મળ્યું છે, જીવતદાન. પણ એક વાતનો અફસોસ રહી ગયો, એક વાતનો અફસોસ રહી ગયો મને. એ રોગચાળા તું 8-10 દિવસ વહેલો આવ્યો હોત ને તો મારા મોટા ભાઈ અને એના પરિવારે સામૂહિક આત્મહત્યા ના કરી હોત. જોયું દોસ્તો, આવું પણ ક્યાંક બન્યું હશે, ક્યાંક કોઈક ખૂણામાં. મિત્રો, આ વિડીયો અમે કોઈ વ્યક્તિ, સમાજ કે સરકારની પ્રશંસા કરવા માટે કે ટીકા કરવા માટે નથી બનાવ્યો, પરંતુ આ વિડીયો બનાવવા પાછળનો માત્ર ને માત્ર એક જ ઉદ્દેશ્ય છે કે જ્યારે પણ આપણા દેશ ઉપર કુદરતી આફત કે હોનારત સર્જાય છે, ત્યારે પ્રત્યેક નાગરિક, આપણો સમાજ, આપણી સરકાર જરૂરિયાતમંદોની સેવા કરવા માટે હંમેશા આગળ આવ્યો છે અને મન મૂકીને એમની સેવા પણ કરી છે. અને આજ તો આપણા દેશની મહાનતા છે. સત્કાર્યના સૌ સાથીદારોને અમારા 100 સલામ છે. દોસ્તો, બીજી એક વાત, જ્યારે કુદરતી આફત કે હોનારત ના સર્જાય ત્યારે પણ આપણે આપણા આજુબાજુના લોકો પ્રત્યે જો ધ્યાન આપીશું ને તો કદાચ આપણા દેશમાં ક્યારેય પણ કોઈને ભૂખેથી મરવાનો વારો નહીં આવે. ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.